અંકલેશ્વરના નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાટા ભેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાની વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જ્યારે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। જે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। મૃતક કોણ છે તેની તપાસ શરૂ કરી તેનો ફોટો વિવિધ પોલીસ મથકમાં મોકલતા જ બહાર આવ્યું હતું કે જેઆઈડીસી પોલીસ મથકે ગત 16મી મેના રોજ ગાર્ડન સિટીમાં રહેતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં તબીબી સેવાઓ આપતા ડૉક્ટર મનીષાબેન કલ્પેશભાઈ વાળા સામે આવ્યું હતું। આજરોજ સવારમાં 8 થી 8:30ની વચ્ચે એક રાહદારી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાટા બેટ ગામના નદી કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે। હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતા એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી હાલતમાં હોય હું અને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ। અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને મૃતદેહને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે।